નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો 8મો પગાર પંચ સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે 8મો પગાર પંચ એટલે કે 9 લાખ કરોડનો નિર્ણય. કેટલો? 9 લાખ કરોડનો નિર્ણય. આ એક એવો નિર્ણય છે જે દેશના આખા અર્થતંત્રને બદલી નાખવાની તાકાત ધરાવે છે. તો ચાલો આ આખી વાતને આપણે ઊંડાણપૂર્વક છે એ સમજવાની છે કે 8મો પગાર પંચ એટલે કે 9 લાખ કરોડનો નિર્ણય. આ કોઈ નાનો આંકડો નથી. તમે મીંડા તો ગણજો તમારી રીતે. 8મા પગાર પંચની અસર, 8મા પગાર પંચની અસર. બન્યા રહેજો વિડીયોમાં, સંપૂર્ણ રીતે માહિતી આપું છું. 1 કરોડ ને 19 લાખ કેન્દ્રીય કર્મચારી કેટલા? 8મા પગાર પંચની અસર તો કે 1 કરોડ અને 19 લાખ કેન્દ્રીય કર્મચારી છે એ આ નિર્ણયની રાહ જોઈને બેઠા છે. આ બધાની આશા પોતાનો પગાર અને પેન્શનમાં, આ બધાની આશા કેટલા છે? આ 1 કરોડ અને 19 લાખ જે કેન્દ્રીય કર્મચારી છે એમની આશા છે કે પોતાનો પગાર અને પેન્શન છે તેની અંદર વધારો કેટલો? તો કે 30 થી 40% સુધીનો વધારો થવાની આશાએ જે એ બેઠા છે એ આપણા છે 1 કરોડ અને 19 લાખ સુધીના જે કેન્દ્રીય કર્મચારીઓ છે એવી આશાએ બેઠા છે કે પોતાનો પગાર છે એ 30 થી 40%નો વધારો થવાનો છે. અને આ ખૂબ જ મોટો વધારો કહેવાનો, ખૂબ જ મોટી વાત કહેવાય છે, બરોબર. આ વધારો 9 લાખ કરોડ સુધીનો થઈ શકે છે. કેટલો? મેં તમને વાત કરી છે કે 30 થી 40%નો જો વધારો થાય તો આ જે વધારો છે એ કેટલો? 9 લાખ કરોડ રૂપિયા. 9 લાખ કરોડ રૂપિયા. પછી આ જે સંપૂર્ણ છે આની છે કામગીરી છે કે પગાર પંચ. કોણ? તો કે પગાર પંચ. આઈડેન્ટિફિકેશન એટલે કે પગાર પંચ છે આનું સંપૂર્ણ રીતે છે એ એનાલિસિસ કરીને છે એક આંકડો બહાર પાડે છે. એની સંપૂર્ણ માહિતી આપું કે દર 10 વર્ષે સરકાર એક પંચ બનાવે છે, તેને પગાર પંચ કહે છે. સરકાર છે દર 10 વર્ષે, કેટલા? દર 10 વર્ષે એક પંચ બનાવે, તેને શું કહેવાય છે? પગાર પંચ, બરોબર. આ પગાર પંચ છે એ શું, એની પ્રક્રિયા શું છે કે પગાર પંચ છે એ કેટલો મોંઘવારીમાં વધારો થયો, સમય કેવો ચાલી રહ્યો છે, સામાન્ય માણસની જરૂરિયાત, સામાન્ય માણસની જરૂરિયાત એટલે કે કોઈ નાની એવી નોકરી કરતા હોય, બરોબર, સરકારી, તો એની જરૂરિયાત કેવી રીતના હશે, પોતાનું ફેમિલી કેવી રીતના હેન્ડલિંગ કરે છે એની સંપૂર્ણ છે એના ઉપરથી એનાલિસિસ કોણ કરે છે? આપણું એક પગાર પંચ, બરોબર. એ સરકાર દ્વારા નીમવામાં આવે છે અને સામાન્ય માણસની જરૂરિયાત મુજબ બધું જોઈને સરકારી કર્મચારીની અસર જે છે, સરકારી કર્મચારી એના પગાર, ભથ્થા, પગાર ભથ્થા અને અન્ય વધારા એટલે કે પેન્શન, આ ટોટલ છે એ એનાલિસિસ કરીને પગાર ભથ્થા અને પેન્શનની અંદર છે એ સુધારો કરવાનું કામ કોણ કરે છે? તો કે આપણો પગાર પંચ, બરોબર. 8મા પગાર પંચનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તેમના અધ્યક્ષ છે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઈ, બરોબર. 8મું પગાર પંચ છે એ લાગુ થવાનું છે. તો 8મા પગાર પંચના
અધ્યક્ષ રંजना प्रकाश कौन से शर्मा नहीं देसाई बरोबर रंजना प्रकाश देसाई से તેમના છે અધ્યક્ષ છે બરોબર આની સંપૂર્ણ કામગીરી છે શરૂ થઈ ચૂકી છે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે કેટલો 18 મહિના આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તેમના માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે કોને પગાર પંચને પછી છે પગાર પંચ છે સંપૂર્ણ એનાલિસિસ કરીને પોતાનો રિપોર્ટ છે એ સરકારને આપશે બરોબર હવે અમલીકરણના અંતર તમને જણાવું કે 1 જાન્યુઆરી આ તારીખ બધાને મનમાં ખૂટી ગઈ છે જે લોકો કેન્દ્રીય કર્મચારી છે 1 જાન્યુઆરી બન્યા રહેજો વિડીયોમાં 1 જાન્યુઆરી 2026 મે 2027 અને 2027 નો અંત અથવા 2028 ની શરૂઆત આંકડો હું કામ લખ્યો છે તમને જણાવું છું બરોબર પગાર વધારો થવાની અંદાજિત તારીખ છે 1 જાન્યુઆરી 2026 છે તમને બધાને જે સોશિયલ મીડિયામાં આ તારીખ છે એ અલગ અલગ તરીકે તમને જાણવા મળી છે કે 1 જાન્યુઆરી 2026 પગાર વધારો થવાની તારીખ આવી શક્યતા છે કે 1 જાન્યુઆરી 2026 થી છે એ પગાર વધારો થવાનો છે પણ આ છે પગાર છે વધારો થશે તમારા ખાતામાં આવવાનો છે નહીં અત્યારે બરોબર પછી મે 2027 પંચ રિપોર્ટ આપશે આજે મે 2027 છે એ પંચ મેં તમને કીધું ને પગાર પંચને 18 મહિનાનો સમય આપ્યો પગાર પંચ છે એ કોને રિપોર્ટ આપશે સરકારને રિપોર્ટ બરોબર સરકારને રિપોર્ટ ક્યારે આપશે મે 2027 હવે આ તારીખ કઈ છે એની તમને વાત કરું છું 2027 કે 28 2027 નો અંત અને 2028 ની શરૂઆત કાં તો તમારા ખાતામાં પગાર પડવાનો શરૂઆત 2027 ના અંતમાં કાં તો 2028 ની શરૂઆતમાં તો ઘણા કહેશે કે ત્યાં સુધી છે વધારો થયો તો 1 જાન્યુઆરી થી તો અત્યાર સુધી તો આ જે સમય આપવામાં આવ્યો છે 1.5 કે 2 વર્ષનો બરોબર અંદાજે આપણે ગણીએ 2 વર્ષનો હવે આની અંદર જે પગાર છે તમારો 1 જાન્યુઆરી 2026 થી વધારો થયો છે તે પગાર છે સરકાર છે પોતાની પાસે જમા કરશે બરોબર અને બધા જ કર્મચારીઓને એક સાથે એટલે કે 18 મહિના ગણીએ 18 મહિનાનો જે પગાર થાય તમારો એક્સ્ટ્રા પગાર છે એને આપણે કહીએ છીએ એરિયર આ પગાર છે એટલે કે એરિયર છે એ તમને એક સાથે તમને આપવામાં આવશે આને કહેવાય છે એરિયર બરોબર તો આ છે એ સંપૂર્ણ એનાલિસિસ છે પછી છે ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન રહેતો હોય છે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે ફિટમેન્ટ ફેક્ટર વિશે મેં આગળ વિડીયોમાં જણાવેલું છે કે 8મું પગાર પંચ છે તેનું ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે તો પહેલા વાત કરું કે 6ઠું પગાર પંચ હતું તેનું ફિટમેન્ટ ફેક્ટર કેટલું હતું 1.86 6ઠું હતું પગાર પંચ એનું 1.86 ફિટમેન્ટ ફેક્ટર રહ્યું હતું બરોબર આ ઓછું ન કહેવાય બરોબર પછી જે 7મું પગાર પંચ હતું 7મું પગાર પંચ હતું તેનું ફિટમેન્ટ ફેક્ટર હતું 2.57 કેટલું 2.57 અને 8મા પગાર પંચનું આપણે જોવાનું છે કે કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહે છે આવો અંદાજ છે કે 1.92 થી 2.86 સુધી રહે બરોબર એટલે તમે જોઈ શકો છો આ 1.86 6ઠું પગાર પંચ સુધી એની કરતા તો વધારે છે એટલે આ છે એ તમારો જે પગાર હોય એમાં છે બહુ જ વધારે છે તમારો વધારો થાય બરોબર આ કોઈ નાની એવી રકમ નહીં થાય પગારમાં બહુ જ ઘણો વધારો થશે બરોબર તો આ છે આપણું 8મું પગાર પંચ અને જો લાગુ થવાની તારીખ છે 1 જાન્યુઆરી 2026 થી સંભાવના છે બરોબર કોઈ પાકી તારીખ આપેલી નથી બાકી આપણે આગળના વિડીયોમાં છે એ જણાવશું કે ક્યારથી તમારું છે એ પગાર પંચ લાગુ થશે અને એ પણ જણાવશું કે ગુજરાતમાં ક્યારથી છે એ 8મું પગાર પંચ લાગુ થશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અસ્તુ